હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે આપણે ગરમરનું અથાણું બનાવીશું, જે એકદમ તેલ મસાલા વગરનું અને તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને કાળું ના પડે એની એક સિક્રેટ ટીપ સાથે હું તમારી સાથે અથાણાની રેસીપી શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માર્ચ અને એપ્રિલમાં આ રીતની ગરમર માર્કેટમાં જોવા મળતી હોય છે, તો આપણે ગરમર આવી જ લેવાની, તો આપણે નખ અડાડીએ અને સ્કિન નીકળી જાય એવી જોઈને જ લેવાની, જેથી આપણું અથાણું આખું વરસ સારું રહે. મેં ગરમરને સરસ રીતે 2 થી 3 વાર ધોઈ લીધી છે અને કોરી કરી લીધી છે. ગરમર એક મૂળિયા હોય છે, એમાં માટી ખૂબ જ હોય છે, એટલે એને સરસ રીતે વોશ કરી લેવાની છે. પછી આપણે ફિલ્ટરનું પાણી લઈશું અને એમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અને છાલ કાઢી અને આપણે ગરમર એમાં જ રાખવાની છે, જેથી આપણી ગરમર કાળી નહીં પડે. જો એ અડધી મિનિટ માટે પણ આપણી ગરમર પાણી વગર રહેશે તો તરત એ કાળી પડવા લાગે છે, એટલે આપણે છાલ કાઢી અને લીંબુવાળા પાણીમાં રાખતા જઈશું, જેથી આપણી ગરમર કાળી ના પડે. આ રીતે આપણે બધી જ ગરમરની છાલને કાઢી લઈએ. આપણે બધી જ ગરમરની છાલ કાઢી લીધી છે. હવે આપણે આ રીતે એને કટ કરી લેવાની છે. પહેલા મીડિયમ પીસમાં અને પછી જાડી હોય એને આપણે આ રીતે 4 ભાગ કરી લેવાના છે. આ રીતે આપણે બધી જ ગરમરને કટ કરી લીધી છે. હવે આપણે બધી ગરમરને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન હળદર પાવડર અને 4 ટેબલસ્પૂન મીઠું એડ કરવાનું છે. મીઠું આપણે વ્હાઈટ જે રેગ્યુલર મીઠું હોય એ જ લેવાનું છે. અથાણા બનાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે સિંધવ મીઠાનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો, તો જ આપણું અથાણું આખું વરસ સારું રહેશે. હવે આપણે એને 4 થી 5 કલાક માટે આ રીતે છોડી દેવાની છે. 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો કે નીચેથી પાણી એકદમ છૂટું પડી ગયું છે. હવે આપણે એને સ્ટોર કઈ રીતે કરવાની એ જોઈ લઈએ. તો આપણે કાચની એક સાફ બોટલ લેવાની છે અને અથાણા ભરવા માટે આપણે હંમેશા કાચની બોટલનો જ યુઝ કરવાનો. તો આ રીતે આપણે કાચની બોટલમાં બધી જ ગરમરને ભરી લઈશું અને હવે આપણે એમાં જે કેરીનું ખાટું પાણી હોય, અથાણું બનાવતી વખતે જે નીકળ્યું હોય, એ આપણે 1 કપ જેટલું પાણી ગરમરમાં એડ કરી દેવાનું છે. એનાથી એક ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને ગરમર સરસ રીતે અથાઈ જાય છે. હવે જે હળદર મીઠાનું પાણી હતું એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે આપણે ફિલ્ટરનું જ પાણી યુઝ કરીશું, તો આપણી ગરમર કાળી પણ નહીં પડે અને અથાણું એકદમ સારું રહેશે. તો આપણે ઉપર સુધી પાણીને ભરી લેવાનું છે. ગરમર ડૂબી જાય ત્યાં સુધી આપણે પાણી ભરી લઈશું, તો જ આપણી ગરમર આખું વરસ સારી રહેશે. હવે આપણે ગરમરને 4 થી 5 દિવસ માટે આ રીતે રહેવા દેવાની અને આ રીતે દિવસમાં 2 થી 3 વાર માટે આપણે એને હલાવી લેવાની, એટલે અઠવાડિયા પછી આપણે ગરમરને ખાઈ શકીએ એ રીતે આપણું અથાણું બની જશે. અઠવાડિયા પછી તમે જોઈ શકો છો કે આપણી ગરમર એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગરમરને ખાવામાં યુઝ કરી શકીએ એ રીતે બની ગઈ છે. આપણે જેટલી ખાવી હોય એટલી વાટકીમાં સાઈડમાં લઈ લેવાની અને બરણીને ઢાંકીને ફરીથી રાખી દેવાની, એટલે આપણી ગરમર આખું વરસ સારી રહેશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.